દેવગઢ બારિયાના આકલી ગામના સરપંચ 50,000ની લાંચ લેતા ઝડપાયા। દારૂનો કેસ પતાવવાના બહાને લાંચ માંગવામાં આવી હતી। એસીબી ગોધરા દ્વારા મંગળવારે દેવગઢ બારિયામાં સફળ ટ્રેપ ગોઠવી આકલી ગામના સરપંચને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા। આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે। ફરિયાદીના ખેતરમાંથી લગભગ 15 દિવસ પહેલા પોલીસે ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો હતો અને તે સમયે ફરિયાદી ઘરે હાજર ન હતા। ત્યારબાદ આરોપી રમેશભાઈ ભીખાભાઈ બારિયા કે જે ખેતીનો ધંધો કરતા હોય, દાહોદ ખાતે રહેતા હોય, જે આકલી ગામના સરપંચ છે, તેમને ફરિયાદીને વચેટિયા મારફતે જાણ કરી હતી કે તારા ખેતરમાંથી પોલીસે દારૂ પકડ્યો છે, પોલીસને પૈસા આપવા પડશે, જો કેસ પતાવવો હોય તો 50,000 રૂપિયામાં પતાવી આપીશ। ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હતા, તેથી તેમને એસીબી ગોધરાનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી। એસીબી દ્વારા ફરિયાદના આધારે ગોઠવાયેલા ઝટકામાં ખાસ કરીને જો વાત કરીએ દેવગઢ બારિયા તાલુકાના પંચાયતની સામે તળાવ પાસેથી સમડી સર્કલ તરફ જતા રોડ ઉપર આરોપી રમેશભાઈ બારિયાએ ફરિયાદી પાસેથી દારૂનો કેસ પતાવી આપવાના બદલામાં 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી સ્વીકારી હતી। તે જ સમયે એસીબીના સ્ટાફે તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને કુલ 50,000 રૂપિયાની લાંચની રકમ રિકવર કરવામાં આવી હતી। હાલ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।